નમસ્કાર. બોર્ડની તૈયારી જોરશોરથી ચાલી રહી હશે, ખરું ને? ચાલો આજે એ તૈયારીને વધુ મજબૂત બનાવીએ પ્રેક્ટિસ સેટ 4 સાથે. એકદમ તૈયાર થઈ જાઓ, કારણ કે આજે આપણે ગણિતના કેટલાક ખૂબ જ મહત્વના પ્રશ્નો જોવાના છીએ. આપણો ટાર્ગેટ એકદમ ક્લિયર છે. સેક્શન એમાં પૂરેપૂરા 24માંથી 24 માર્ક્સ. એક પણ માર્ક ઓછો નહીં. દરેક સવાલ આપણને આપણા લક્ષ્યની નજીક લઈ જશે. તો ચાલો મિશન 24 શરૂ કરીએ. આજે આપણે શું શું જોવાના છીએ? પહેલા ખરા ખોટા, પછી ખાલી જગ્યા, એક શબ્દમાં જવાબ અને છેલ્લે MCQ. બરાબર એ જ પેટર્ન જે બોર્ડની પરીક્ષામાં હોય છે, જેથી પ્રેક્ટિસ એકદમ પરફેક્ટ થાય. ઓકે, તો શરૂ કરીએ આપણું મિશન 24. સૌથી પહેલો પડાવ છે ખરા કે ખોટા. અહીં ખાલી જવાબ નથી આપવાનો, પણ એ જવાબ કેમ આવ્યો એ પણ સમજવાનું છે. ચાલો લોજિકને શાર્પ કરીએ. ચાલો પેલું વિધાન જોઈએ. x² + 5x + 4 = 0 નો વિવેચક ધન છે. સાચું કે ખોટું? ચાલો ચેક કરીએ. વિવેચક એટલે d અને એનું સૂત્ર છે b² - 4ac. અહીં a છે 1, b છે 5 અને c છે 4. તો 5નો વર્ગ એટલે 25 માઇનસ 4 × 1 × 4 એટલે 16. 25માંથી 16 ગયા તો બચ્યા 9 અને 9 તો ધન સંખ્યા છે. તો મતલબ આ વિધાન એકદમ સાચું છે. ખરું. હવે વારો છે ભૂમિતિનો. જરા વિચારો. એક વર્તુળ છે અને એની બહાર ક્યાંક એક પોઈન્ટ છે. એ પોઈન્ટમાંથી વર્તુળ પર કેટલા સ્પર્શક દોરી શકાય? વિધાન કહે છે અસંખ્ય. શું આ સાચું છે? ના, બિલકુલ નહીં. આ તો ભૂમિતિનો બેઝિક નિયમ છે. બહારના બિંદુમાંથી વર્તુળ પર ફક્ત અને ફક્ત 2 જ સ્પર્શક દોરી શકાય. તો આ વિધાન થયું ખોટું. ઓકે, નેક્સ્ટ. સાઇન થીટા અને કોસ થીટાનું મૂલ્ય હંમેશા સમાન હોય છે. અહીં હંમેશા શબ્દ બહુ જ મહત્વનો છે. શું એવું હોય છે? ના રે ના, એવું ફક્ત એક જ કેસમાં બને છે, જ્યારે થીટા બરાબર 45 ડિગ્રી હોય. ત્યારે જ બંનેની વેલ્યુ સરખી થાય, બાકી ક્યારેય નહીં. એટલે આ વિધાન પણ ખોટું છે. અને આ સેક્શનનો છેલ્લો સવાલ સંભાવનાનો. P(a) + P(a) = 1. આ તો સંભાવનાનો ગોલ્ડન રૂલ છે. કોઈ ઘટના બને અને એ ઘટના ન બને, એ બંનેની સંભાવનાનો સરવાળો હંમેશા એક જ હોય. એટલે આ વિધાન 100% સાચું છે. ખરું. વાહ, ખરા ખોટા તો પૂરા થયા. હવે આવે છે રેપિડ ફાયર રાઉન્ડ. એટલે કે ખાલી જગ્યા પૂરો. અહીં સ્પીડ અને એક્યુરેસી બંને જોઈશે. ચાલો ફટાફટ જવાબો જોઈએ. પહેલું, x અક્ષ પરના બિંદુનો y-યામ હંમેશા 0. બીજું, સમાંતર શ્રેણી 10, 20, 30નું 15મું પદ. સિમ્પલ છે, 150. ત્રીજું, શંકુના ઘનફળનું સૂત્ર યાદ છે? 1/3 πr²h. ચોથું, જો m 15 અને x બાર 10 હોય તો z બરાબર 3m - 2x બાર વાપરો એટલે જવાબ મળશે 25. પાંચમું, 7 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ 2πr એટલે કે 44 સેમી. અને છેલ્લું, x² - 4ના શૂન્યો કયા? એકદમ સહેલું, 2 અને -2. બસ આટલું જ. ખાલી જગ્યા. પછી હવે આવે છે એક શબ્દમાં જવાબ. અહીં બિલકુલ ટાઈમ નથી બગાડવાનો. સવાલ સાંભળો અને સીધો જવાબ. ચાલો જોઈએ જવાબો. 2 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો ગુસા હંમેશા 1. y = 3x + 2માં જો x = 0 હોય તો y જવાબ છે 2. ત્રિકોણની મધ્યગાઓ જ્યાં ભેગી થાય એ બિંદુને શું કહેવાય? મધ્ય કેન્દ્ર. સૂર્ય પશ્ચિમમાં ઉગે એની સંભાવના 0, કારણ કે એ અશક્ય ઘટના છે. અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ 3π². અને છેલ્લે વિવેચકનું સૂત્ર ફરી એકવાર d = b² - 4ac. પરફેક્ટ. ઓકે, હવે સૌથી ઇમ્પોર્ટન્ટ સેક્શન MCQ. અહીં સ્માર્ટ વર્ક કરવાનું છે. ક્યારેક ખોટા ઓપ્શનને હટાવીને પણ સાચો જવાબ મળી જાય છે. ચાલો જોઈએ. પહેલો જ સવાલ સંભાવનાનો. આ 4માંથી કઈ વેલ્યુ પ્રોબેબિલિટીની ન હોઈ શકે? વિચારો. સંભાવનાનો એક જ નિયમ છે. એ ક્યારેય 0થી નાની ન હોય અને 1થી મોટી ન હોય. અને અહીં એક ઓપ્શન છે -1.5 જે નેગેટિવ છે. બસ મળી ગયો જવાબ. સંભાવના ક્યારેય ઋણ એટલે કે નેગેટિવ હોઈ જ ન શકે. તો આપણો જવાબ છે B -1.5. આ તો જુઓ, sin² 30 ડિગ્રી + cos² 30 ડિગ્રી. અહીં
30 ડિગ્રી જોઈને ગભરાવાની જરૂર જ નથી. આપણને પેલો ફેમસ નિત્યસમ યાદ છે ને, sin² પ્લસ cos² બરાબર શું થાય? હંમેશા 1. પછી ભલે થીટાની જગ્યાએ 30 હોય કે 60, જવાબ તો 1 જ આવે. એટલે કે ઓપ્શન બી. હવે યામ ભૂમિતિ. બિંદુ એ 3,4નું એક્સ અક્ષથી અંતર કેટલું? આમાં કન્ફ્યુઝ નહીં થવાનું. જ્યારે એક્સ અક્ષથી અંતર પૂછે તો જવાબ હોય વાય યામ, અને વાય અક્ષથી અંતર પૂછે તો જવાબ હોય એક્સ યામ. અહીં એક્સ અક્ષથી પૂછ્યું છે અને વાય યામ છે 4, તો જવાબ છે 4. સિમ્પલ. આ મજેદાર સવાલ છે. મેથેમેટિક્સ શબ્દમાંથી સ્વર પસંદ થાય એની સંભાવના કેટલી? ચાલો ગણીએ. પહેલા તો ટોટલ અક્ષર કેટલા? M A T H E M A T I C S. ટોટલ થયા 11. હવે એમાં સ્વર એટલે કે વોવેલ્સ કેટલા છે? A, E, A, I. ટોટલ 4 વોવેલ્સ છે. તો સંભાવના થઈ 4/11, એટલે કે ઓપ્શન એ. આ તો એકદમ ફેક્ટ બેઝ સવાલ છે. દ્વિઘાત બહુપદી એટલે કે ક્વોડ્રેટિક પોલિનોમિયલ, એનો ગ્રાફ કેવો દેખાય? હંમેશા યાદ રાખવાનું, એનો આકાર હોય છે પરવલય એટલે કે પેરાબોલા. તો સાચો જવાબ છે બી, પરવલય. અને આ એક જનરલ નોલેજનો સવાલ છે, પણ ગણિતને લગતો. પહેલી 100 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરવાનું સૂત્ર કોણે આપ્યું હતું? આની પાછળ એક મસ્ત સ્ટોરી છે. મહાન ગણિતશાસ્ત્રી ગૌસે આ કામ ત્યારે કરી બતાવ્યું હતું જ્યારે એ સ્કૂલમાં ભણતા હતા. તો સાચો જવાબ છે બી, ગૌસ. અને આ સાથે આપણા 24 પ્રશ્નો પૂરા થયા. ખૂબ સરસ. પણ હજી પત્યું નથી. છેલ્લે એક સુપર ક્વિક રિવિઝન કરી લઈએ, જેને કહીશું આખરી તૈયારી. આ જુઓ, આ છે આપણી ફોર્મ્યુલા ચીટ શીટ. વિવેચક, શંકુનું ઘનફળ, બહુલક શોધવાનું સૂત્ર, પરિઘ, અર્ધગોળાનું ક્ષેત્રફળ અને સંભાવનાનો નિયમ. આટલા સૂત્રો તો સેક્શન એ માટે આવડવા જોઈએ. આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. લાસ્ટ મિનિટ રિવિઝન માટે બહુ જ કામ લાગશે. એક વાત હંમેશા યાદ રાખજો. સફળતા કોઈ એક દિવસનો ચમત્કાર નથી. એ તો દરરોજ કરેલા નાના નાના પ્રયત્નોનો સરવાળો છે. એટલે પ્રેક્ટિસ કરતા રહેજો, સફળતા જરૂર મળશે. અને જતાં જતાં એક સવાલ વિચારવા માટે. આ 24 સવાલોમાંથી એવો કયો સવાલ હતો જેમાં થોડી તકલીફ પડી? જરા વિચારજો. જે ટોપિક અઘરો લાગે એને પકડો અને એની પર વધુ મહેનત કરો. એ જ છે સ્માર્ટ સ્ટડી. પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ.